જથ્થોની નરસિંહભાઈ, હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. તો હું આજે સ્વતંત્રતા દિવસ વિશે કંઈક કહેવા માંગુ છું કે ઘણી ઇજ્જત, ઘણી લાગણી, ઘણો સ્નેહ આપ્યો, હું લપસું ઈ પેલા એણે મને 100 આંગળી આપી, એવા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. તો હું પ્રજાસત્તાક દિન વિશે કંઈક કહેવા માંગુ છું કે આઝાદીના 75 વર્ષ પછી પણ જો આપણે આપણા દેશનો વિચાર કરીએ ને તો નિશસ્ત્ર લડાઈ ગાંધીજી સાથે રહી અને લડવા ભાગીદાર થયા છે. એકતા વિનાના વાતાવરણમાં પણ એકતામયી વાતાવરણ રીતે જીવવાની જીત આપણને આપણો દેશ બતાવતો આવ્યો છે. ભારત દેશ એટલે જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા, એ ભારત દેશ હે મેરા, એ ભારત દેશ હે મેરા. અલગ અલગ ભાષાઓ, બધા દેશને આશરો આપનાર, જુદી જુદી બોલીઓ, જુદું જુદું હોવા છતાં પણ આજે આપણો દેશ બધાને એક સમાન ગણતો આવ્યો છે. આપણી વિદેશી ભાષા અંગ્રેજી અને રાષ્ટ્રીય ભાષાને અપનાવીને પણ આજે આપણા દેશમાં એકતામાં વધારો થયો એમ પણ કહી શકીએ. ગણી ગણાય નહીં, લેખી લખાય નહીં, મનમાં મુકાય નહીં, મગજમાં પુરાય નહીં, બધા આલેખાય નહીં, છતાં સમાજમાં આવી લાવી દે છે એકતા. અહીં અસ્તુ.